દરગાહ ખાતે જે તકલીફ પડતી હતી બેસવા માટે માટીમાં, તો સૌ સાથીઓ પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોએ એક જ અવાજે નક્કી કરી દીધું કે આ દરગાહ વાળું આરસીસી રોડ કોઈ પણ સંજોગોમાં બનાવવાનું. પવિત્ર રમઝાન માસને લઈ અને જબુ ગામના ઉમર શહીદ બાવાની દરગાહ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન. જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ. જબુ ગામ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સહિત જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ રાઠવા અને તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવભાઈ ધોબીને આમંત્રિત કરી અને પંચાયતના સભ્યો સહિત સર્વેનું શાલ ઉડાડી ગુલાબના પુષ્પના ગુલદસ્તા સાથે સન્માન કરવામાં આવ્યું. જબુ ગામના જાગૃત કાર્યકર એવા શ્રી રાજેન્દ્રભાઈ બાદશાહ દ્વારા મુસ્લિમ સમાજને આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સર્વેને ઈદના તહેવાર નિમિત્તે શુભકામના પાઠવવામાં આવી હતી. જબુ ગામના ઉમર શહીદ બાવાની દરગાહ પર ઇફતાર પાર્ટીનું આયોજન સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પંચાયતના તમામ સભ્યો સદસ્યોનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. ગામના તમામ રોજદારોને આ ઇફતાર પાર્ટીમાં હાજરી આપી રોજા ઇફતાર કરી અને ગામ અને દેશના સુખ, ચમન, શાંતિ અને તરક્કી માટે દુઆઓ કરવામાં આવી હતી. ઇફતાર પાર્ટીમાં જબુ ગામનગરના તમામ લોકોએ હાજર રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ ઇફતાર પાર્ટીમાં સહભાગી બન્યા હતા. જબુ ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી આજે રમઝાનનો પવિત્ર દિવસનો આજે જ્યારે છેલ્લો દિવસ છે અને આ જબુ ગામ મુસ્લિમ સમાજ દ્વારા આ રમઝાનના પવિત્ર દિવસે પંચાયતના સરપંચશ્રીથી માંડીને પંચાયતની તમામ બોડીના સભ્યશ્રીઓ અને આજના પ્રસંગે અમારી સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવા અને સાથે તાલુકા પંચાયતના સભ્ય શ્રી ભાર્ગવભાઈ ધોબી અને સૌ સાથીઓને અમને યાદ કરી અહીંયા બોલાવ્યા અને અમે જે કામ કર્યું પંચાયતના સભ્યોએ, તો એક કામના કદરના ભાગરૂપે આજે એ ઋણ મુસ્લિમ સમાજ અમને અહીંયા બોલાવીને આજે અમારું સૌ સાથીઓનું દિલના અંતઃકરણપૂર્વક ખૂબ હૃદયથી ભાવભર્યું જે અમને સ્વાગત કર્યું, સન્માન કર્યું, એ બદલ આ મુસ્લિમ સમાજનો અમે દિલના અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજે આ રમઝાન માસનો છેલ્લો દિવસ છે ત્યારે તેમને ઈદ મુબારક પાઠવવા માટે અમારી ખૂબ શુભેચ્છાઓ છે. અસ્તુ જય. શું નામ તમારું? રાજેન્દ્રભાઈ બાદશાહ, પૂર્વ સરપંચશ્રી અને વિદ્યામંડળ જબુ ગામ ઉપરાંત. આજરોજ જબુ ગામ દરગાહ મુકામે પવિત્ર રમઝાન માસ પૂરો થતા એક ઇફતાર પાર્ટીનું આયોજન કરી એમાં સૌ લઘુમતી સમાજના આગેવાનો અમને આમંત્રિત કર્યા, જેમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન સૌ મિત્ર મંડળ બહેનો માતાઓએ જે રોજા રાખીને ખુદાની જે દુઆઓ માંગી છે એ સૌ નિરોગી સતત તરક્કી કરે અને સતત પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ.